રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ભક્તમાલની મહિમાની કથા ચાલે છે કે ભક્તમાલની મહિમા શું છે. ભક્તમાલની મહિમામાં આપણે જોયું કે ઠાકોરજી ચોરાઈ ગયા એટલે પ્રિયાદાસજીએ કથા બંધ કરી દીધી કે ઠાકોરજીને મારી કથા નહીં ગમતી હોય એટલે જ ચોરાઈ ગયા હશે. પણ ચોર લોકોને ઠાકોરજી સપનામાં કહે છે કે મને પાછા મૂકી આવો, અને ચોર લોકો પાછા મૂકવા પણ આવે છે. આ રીતે ચોરાયેલા ઠાકોરજી પાછા આવે છે અને પાછી ભક્તમાલની કથા ચાલુ થઈ જાય છે. ત્યાં મંદિર में प्रभु को पधरायो, बहु मंगल ઉત્સવ કરવાયો. મંદિરમાં ઠાકોરજીને પધરાવવામાં આવ્યા છે અને પછી સરસ મજાનો ઉત્સવ કરવામાં આવ્યો છે. ભક્તમાલ કી કથા સુહાઈ, નામ કીર્તન સહિત કહાઈ. પછી તો પ્રિયાદાસજીએ બમણા ઉત્સાહથી ભક્તમાલ કરી કે નહીં, ભક્તમાલની કથા સાંભળવા ઠાકોરજી આવે છે ને આવે છે. પછી બમણા ઉત્સાહથી કથા કરે છે અને નામ કીર્તન ગાઈને નામ કીર્તન સહિત કથા કરે છે. યાકે શ્રોતા શ્રી હરિ અહહી, પુનિ પુનિ સાધુ પ્રેમ વસ કહી. અને પ્રિયાદાસજી રડતા જાય છે અને સાધુઓને કહેતા જાય છે કે નહીં, ભક્તમાલના શ્રોતા ભગવાન છે અને ભગવાન વયા જાય તો પણ એને ભક્તમાલની કથા વગર હાલતું નથી. એ ભક્તમાલની કથા સાંભળે છે કારણ કે મેં ઠાકોરજીને ફટકાર્યા કે મારી કથા એને નહીં ગમતી હોય એટલે વયા ગયા છે, તો ફટકાર્યા તો એને પાછા આવીને દેખાડી દીધું કે નહીં, મને પણ ભક્તમાલની કથા ગમે છે, હું પણ ભક્તમાલની કથા સાંભળું છું. એવું ઠાકોરજીએ સાક્ષાત પાછા આવીને દેખાડી દીધું. આવી વસ્તુ છે. हाथ कंकन ही आरसी, कहाँ दिखाए माही. हरि श्रोता बिन सबन के, મનયો અટકત નાહી. મતલબ હાથમાં બંગડી પહેરી હોય ને એને હરીસો દેખાડવાની જરૂર નથી. હાથ કંગન કો આરસી ક્યાં, મતલબ હાથમાં બંગડી પહેરી હોય તો અરીસાની જરૂર ન પડે. આપણે હાથને નજર સામે રાખી તો આપણે બંગડીને જોઈ શકીએ. કપાળ ઉપર આપણે તિલક કર્યું હોય તો કપાળનું તિલક જોવા માટે અરીસાની જરૂર પડે, પણ હાથમાં બંગડી પહેરી હોય તો અરીસાની જરૂર ન પડે. એવી રીતે ભક્તમાલની કથાના શ્રોતા ભગવાન છે. એ હાથમાં બંગડી જેવી ચોખ્ખી વાત છે. એના માટે કોઈ પ્રમાણની જરૂર નથી કે એના માટે કોઈ મગજમારી કરવાની જરૂર નથી. નિશ્ચિત ભક્તમાલની કથા સાંભળવા માટે ભગવાન પોતે આવે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી કહે શ્રોતા વક્તા કો ફલ જોઈ, કાપે કહી આવત હે સોઈ. શ્રોતા વક્તાને જે ફળ મળે છે ભક્તમાલ સાંભળવાનું, તો કે એનું વર્ણન સંસારમાં કોઈ કરી શકતું નથી. મતલબ જે ભક્તમાલની કથા સાંભળે છે, જે ભક્તમાલની કથામાં રુચિ લે છે અને ભક્તમાલને જેને પોતાનું જીવન બનાવી લીધું છે, એની મહિમાનું વર્ણન કોઈ કરી શકતું નથી. એની મહિમાનું વર્ણન કોઈ એટલે કોઈ કરી શકે નહીં, કારણ કે એને ભક્ત અને ભગવાનના ચરિત્રોમાં પ્રીતિ થઈ ગઈ છે. આ પ્રીતિનું વર્ણન કોઈ કરી શકતું નથી. આવી વસ્તુ છે. એનું પુણ્ય મતલબ એનું ફળ ભગવાનની પ્રસન્નતા છે, અને ભગવાનની પ્રસન્નતાના ફળનું વર્ણન તો બીજા કોણ કરી શકે. હવે ત્રીજા નંબરનો ઇતિહાસ સંભળાવે છે. ભક્તમાલની મહિમાનો ત્રીજા નંબરનો ઇતિહાસ. બે તો કથા આવી ગઈ, હવે ત્રીજી કથા. તહા એક સુનિયે ઇતિહાસા, કો જન પ્રિયાદાસ કે પાસા. વાત એવી છે કે એક દિવસ પ્રિયાદાસજી પાસે એક ભક્ત આવ્યા. બિચારા ભક્ત તો હતા પણ અભણ હતા, બીજી કઈ ખબર પડતી નહોતી. એવા ભક્ત પ્રિયાદાસજી પાસે આવ્યા.
આવીને કેજે આય કહી મહી દેહુ લિખાઈ ભક્તમાલ સુંદર સુખદાઈ. આવીને કીધું કે હે પ્રિયાદાસજી, મને છે ને ભક્તમાલ લખી દ્યો. કે મારે ભક્તમાલ નો ગ્રંથ લખીને ઘરે રાખવો છે. કે તો તમારા કોઈ ભક્ત હોય, જાણીતા હોય તો એને કયો કે મને ભક્તમાલ નો ગ્રંથ લખી દે, મારે એ લખેલો ગ્રંથ ઘરે રાખવો છે. પ્રિયાદાસ પૂછી સુખ રાસા કહન સુનન કછુ હે અભ્યાસા. પ્રિયાદાસ પૂછે છે કે ભાઈ હું તમને ભક્તમાલ નો ગ્રંથ તો અપાવી દઉં, કોઈની પાસે લખાવી પણ દઉં, પણ મને એ તો કયો કે તમને કઈક બોલવા સાંભળવાનો અભ્યાસ છે કે નહીં, વાંચવા બાંચવાનો અભ્યાસ છે કે નહીં, ભક્તમાલ ગ્રંથ નો, કે અભ્યાસ વગર જ તમે બોલો છો. કે કાંઈ અભ્યાસ હોય, કાંઈ એવું હોય તો બતાવો. કે તીન કહ મેં કછુ કહન ન જાનો સુનબે હું કી ગતિ ન પીછાનો. તો કેજો ભાઈ મને તો વાંચતાય આવડતું નથી, ભક્તમાલની કથાય આવડતી નથી, બોલતાય નથી આવડતું ને સાંભળવાનું હરખું આવડતું નથી. કે મારી તો વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, આ વૃદ્ધાવસ્થાના કારણે હું હરખું સાંભળી નથી શકતો. કે આ તો તમારી પાસે થોડી ઘણી મહિમા સાંભળી છે, તમારી પાસે મહિમા સાંભળીને પ્રીતિ થઈ છે, તો ઈચ્છા થઈ છે કે મારે ભક્તમાલની પોથી ઘરે રાખવી છે. કે તો તમે મને ભક્તમાલની પોથી આપો. કે આપું કહી તબ કરિયો કાહા બાત સુનાય દિખાઈ ચાહ. તો આ એમ કે છે કે તો પણ તમે ભાઈ ભક્તમાલની પોથી રાખીને શું કરશો. કે તમને વાંચતા આવડતું નથી, તમને લખતા આવડતું નથી, તો ભક્તમાલની પોથી રાખીને તમે શું કરશો. પ્રિયાદાસજી કહે છે મહારાજ મેં જગ વ્યવહારી ગૃહ કામન મેં અટક્યો ભારી. કે મહારાજ હું તો જગતનો વ્યવહારી માણસ છું. કે જગતના વ્યવહારમાં ડૂબેલો છું અને ઘરના કામમાં અટકેલો છું. કે આખો દી ઘરકામમાંથી નવરો જ નથી થતો. કે જે વ્યક્તિ ભક્તમાલની પોથી માંગવા આવ્યો તો ઈ એમ કે છે કે હું તો આખો દી ઘરકામમાં જ પડ્યો છું, મારે કાંઈ સમય હોતો નથી. જો પ્રેરણાદાયી કથા છે કે જે કાંઈ નથી કરી શકતા ઈ લોકો પણ જો ભક્તમાલની પોથી ઘરમાં રાખશે, પૂજામાં રાખશે, કે ભક્તમાલની પોથી ઘરમાં પડી હશે ને તો એને શું ફાયદો થાય છે, પોથી રાખવાનો શું ફાયદો થાય છે, એની મહિમા છે આમાં. તો કે મહારાજ હું તો કે ઘરકામમાં ફસાયેલો છું, સાધુ સંગ કો અવસર નાહી તાતે મેં સોચી મન માહી. મારે તો કે સાધુ સંઘ નો અવસર નથી. કે સાધુ સંઘ કેમ કરવો એ મને કઈ ખબર પડતી નથી, આ તો મનમાં એવો વિચાર આવ્યો કે પોથી રાખવું તો સારું. કે જેને સાધુ સંઘ નો સમય નથી, સાધુ સંઘ એ નથી કરી શકતા, તો એ પોથી રાખે ભક્તમાલની. ભક્તમાલની પોથી પુસ્તક સાક્ષાત એના ઘરમાં ભગવાન જ છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. મરતી બાર હિયે પર ધરી હો ઇતને સાધુન સંગ ઉભરી હો. બસ એક ઈચ્છા છે કે મરતી વખતે આ પોથીને છાતી ઉપર પધરાવીશ ને તો મને એમ થશે કે હું એકલો એકલો મરતો નથી, આટલા બધા સાધુઓના સંગે મરું છું. આ પોથીમાં જે સાધુ છે એના સંગમાં, એની સાક્ષીમાં મારા પ્રાણ જાય છે, એટલે હું આ બધા સાધુઓની સાથે ભગવાનના ધામમાં પહોંચી જઈશ. બસ આ એક મને આશા છે, બીજી કોઈ આશા નથી. એટલે હું તમને કઉ છું કે મને એક પોથી આપો તો મરતી વખતે કે મારું છે ને મૃત્યુ સુધરી જાય. કે બીજું કાંઈ મને કઈ ખબર પડતી નથી. કે સુનિય બાત નેત્ર ભરી આયે બહુત બડાય કરી સુખ છાયે. પ્રિયાદાસની આંખમાં આંસુડા આવી ગયા કે જુઓ તો ખરા, અભણ બાપો છે, સંસારી બાપો છે, કામમાંથી ફુરસત મળતી નથી, તોય એને જુઓ તો ખરા ભક્તમાલમાં કેવો ભાવ છે, ભક્તમાલની પોથીમાં કેવો ભાવ છે. એટલે એને એની બડાઈ કરી કે વાહ બાપા વાહ, ભલે તમને વાંચતા ન આવડે કઈ વાંધો નહીં, પોથી રાખો. કે પોથી પણ તમને ફાયદો કરશે. કે પોથી રાખો, તમે ધન્ય છો કે તમને કાંઈ નથી આવડતું તો પણ તમે આ રીતે પોથી રાખવાનું કરો છો. કે તાકો પોથી દઈ લિખાઈ સોલે ઘર ગવન્યો સુખ પાઈ.
એને ભક્તમાલની પોથી લખી દીધી. શું કામ કે પેલા છાપખાના નહોતા, આજથી 300-400 વર્ષ પહેલા છાપખાના નહોતા, એટલે આ ભક્તમાલની પોથી હાથેથી લખાતી એમ. એ ભક્તમાલની પોથી લીધી અને બાપો એને ઘરે ગયો અને મનમાં ખૂબ સુખ થયું કે હાઈશ મને ભક્તમાલની પોથી મળી ગઈ એમ. એનો એને હરખ થયો, એનો એને આનંદ થયો છે. ઘર કા રજ મેં અટક્યો ભારી, આઈ તાહી મીચ ભયકારી. આ રીતે ઘરે પહોંચી ગયો અને ઘરકામમાં અટકી ગયો. પાછો ઘર ગ્રહસ્થીના કામમાં એવો અટકો ત્યાં તો આહી ગઈ મીચ ભયકારી. મીચ એટલે મૃત્યુ. ત્યાં તો બધાઈને ભય દેવા વાળી મૃત્યુ આવી ગઈ. મૃત્યુ છે ને બધાઈને ભય દેવા વાળી છે. ગમે એવો લોડમેન નો દીકરો હોય ને તો મૃત્યુ ટાણે હારી જવાનો છે. મૃત્યુ કોઈને છોડતી નથી. જમકે દૂતન આય દબાયો, દઈ ત્રાસ અરુ કંઠ રૂકાયો. જમના દૂત આવી ગયા, કારણ કે જે ભક્તમાલની પોથી લઈ ગયો હતો ને બાપાએ કઈ ભજન નહોતું કર્યું, સંસારી જ હતો. એટલે યમના દૂતો આવ્યા, આવીને એને દબાવી દીધો. દબાવી દઈને એને ત્રાસ દેવા માંડ્યા. એવો ત્રાસ દીધો ને કે ગઈઢાનું ગળું રૂકાઈ ગયું, કંઠમાંથી અવાજ નો નીકળે એવા થઈ ગયા ગઈઢા બાપા. બેટા પોતે ઢીંગબિલ લાતા, નૈન સૈન દે કહી સુબાતા. એના છોકરાના છોકરા બધા રોકકડ કરતા હતા, એ દાદાને કઈક થઈ ગયું, દાદાને કઈક થઈ ગયું, દાદાને કઈક થઈ ગયું. બધા એ રીતે બોલવા માંડ્યા. પણ શું કામનું? એ બધા નાસ્તિક હતા. એને ખબર જ નહોતી કે દાદાને આમાંથી કઈ રીતે ઉગારવા, કઈ રીતે ઉગારવા એ કોઈ જાણતું નહોતું. ભક્તમાલ કી પોથી લાઈ, મમ છાતી તે દેહુ લગાઈ. ત્યાં છેલ્લે બાપાને ઓલી પોથી યાદ આવી ગઈ કે જિંદગીમાં બીજું તો કઈ કર્યું નથી, પણ ભક્તમાલની પોથી તો છાતીએ મૂકી દઉં. એટલે છોકરાને કહેજે એ ઓલી ભક્તમાલની પોથી મારી છાતીએ મૂકી દો, મારી છાતીને અડાડી દો ભક્તમાલની પોથી. એમ બાપા બોલવા માંડ્યા ભક્તમાલની પોથી વિશે. તે ઉઠાય પોથી લઈ આયે, ધરી છાતી પર અચરજ છાયે. ત્યાં તો એક છોકરાએ કીધું હાલો ને બાપાની અંતિમ ઈચ્છા છે તો પોથીએ છાતીએ મૂકી દઈ, વળી ક્યાંક બાપા અવગતે જાશે. એટલે પછી એક છોકરાએ પોથી લીધી અને પોથી લઈ અને છાતીએ મૂકી દીધી. પોથી લઈને છાતી ઉપર મૂકી દીધી ને ત્યાં તો એક અચરજ થયું, એક આશ્ચર્યની વાત થઈ. પોથી જેવી છાતી ઉપર મૂકીને એક આશ્ચર્યની વાત થઈ. ધરત ही यम के दूत भजेयो, सूरन के आगे कायर जियो. જેમ સુરવીર પુરુષ આગળ કાયર ભાગી જાય એમ ભક્તમાલની પોથી છાતી ઉપર ધરતા જ યમરાજાના દૂત ભાગી ગયા. દૂર દૂર ભાગી ગયા યમરાજાના દૂત. જો એને ભજન નહોતું કર્યું, સાધન નહોતું કર્યું, હું કઉ છું એને કાંઈ નહોતું કર્યું, આખી જિંદગી સંસારી રહ્યા, પણ પોથીનો પ્રતાપ જુઓ તમે. ભક્તમાલની પોથી મૂકી દીધી ને તો યમના દૂત ભાગી ગયા, કારણ કે ભક્તમાલની પોથી નથી, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. આ શાસ્ત્રોને હું સમજે છે માણસો, એમ માને છે કે અમે 400 રૂપિયાનું ભાગવત લઈ આવ્યા, ગીતા લઈ આવ્યા. અરે સાક્ષાત ભગવાન જ તમે ઘરમાં લઈ આવ્યા છો. એમ શાસ્ત્ર સાક્ષાત ભગવાન છે. એટલે શાસ્ત્રને જે ઘરમાં રાખે છે અને યમના દૂતો કે આ તે કે બીજા કોઈ અપશુકન અપલખણ હેરાન કરી શકતા નથી. એટલી તાકાત છે શાસ્ત્રોની. એમ પોથી રાખતા હોય જ યમના દૂત ભાગી ગયા. આ સત્ય ઘટના છે અને પ્રિયાદાસના પૌત્ર વૈષ્ણવદાસે આ સત્ય ઘટનાઓ લખી છે એના દાદા વિશે. એટલે આ બધી સત્ય ઘટનાઓ છે. અને વાસ્તવમાં જો ભક્તમાલની પોથી તમારા ઘરે હશે, ભાગવતની પોથી હશે કોઈ પણ, તો ઈ છે ને મરતા વ્યક્તિની બાજુમાં રાખવી, અથવા તો ગીતાજી છાતી ઉપર મૂકવી, તો યમના દૂત એને લેવા આવશે નહીં. પછી ભલે તમે ગીતાજી હટાડી લ્યો, પણ મરવા ટાણે એક વખત એની છાતી ઉપર શાસ્ત્રને રાખવા તો જોઈએ, અથવા તો એનો પાઠ કરવો જોઈએ. માથે નો રાખો તો પાઠ કરી દો, અથવા તો પોથી ન મૂકવી હોય તો પોથીના થોડાક પન્ના ઝેરોક્સ કરાવીને પન્ના મૂકી દો અને પછી પન્નાને હળગાવી દો એમની સાથે. પણ કંઈક કરો, આધ્યાત્મિક કંઈક કરો જેથી કોકની સદગતિ થાય. હજી આ પોથીની કથા અધૂરી રહી જાય છે, એ કાલે છેલ્લા દિવસે પૂરા કરી લેશી, પછી ભક્તમાલ મહિમા પૂરી થઈ જશે, પછી ચરિત્રમાં પ્રવેશ કરશી. રાધે રાધે, જય સિયારામ.